24 હર્ષ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમના 5મા સેમેસ્ટરનું પરિણામ જાહેર કરવાની માંગને લઈને એનએસયુઆઈ દ્વારા કોમર્સ ડીન ફેકલ્ટીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના 3જા વર્ષના 5મા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષાના 3 માસ વીતવા છતાં પણ પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં યુનિવર્સિટી સત્તાધીશો પ્રત્યે રોષ વ્યાપી ગયો છે। પરીક્ષાને પૂર્ણ થયા 100 દિવસો વીતી ગયા છે, ત્યારે યુનિવર્સિટીના નિયમ મુજબ કોઈપણ ફેકલ્ટીમાં પરીક્ષા પૂર્ણ થયાના 45 દિવસમાં તેના પરિણામ જાહેર કરવાનો યુનિવર્સિટીનો નિયમ છે, પરંતુ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી। આથી એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો। ત્યારબાદ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી। જો વહેલી તકે પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી હતી। આજ રોજ એનએસયુઆઈ દ્વારા ડીન સરને આવેદન આપવામાં આવ્યું છે। જેવી રીતે ત્રીજા વર્ષના 5મા સેમેસ્ટરના જે પરિણામ છે તે 100 દિવસ ઉપર થઈ ગયા છે, પણ હજુ સુધી જાહેર નથી થયા। અને બીજી બાજુ છઠ્ઠા સત્રની જે એક્ઝામ છે તે પણ આવવા જઈ રહી છે। તેથી આજે એનએસયુઆઈએ ડીન સરને આવેદન આપવા આવ્યા છે કે વહેલી તકે પરિણામ જાહેર થાય। આજે ડીન સરની ગેરહાજરી હતી, તેથી જે કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગના કોર્ડિનેટર છે તેમને આજે એનએસયુઆઈએ આવેદન આપ્યું છે અને સાથે વાત કરી છે કે વહેલી તકે રિઝલ્ટ પરિણામ જાહેર નહીં થાય તો એનએસયુઆઈ આવનારા દિવસમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આની અગાઉ પણ આપ્યું હતું, પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। આજે ફરી એક વખત અમે આવ્યા હતા। સૌથી મોટી વાત કે ડીન સરની ગેરહાજરી હતી અને એનએસયુઆઈનું કામ છે કે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહીને વિદ્યાર્થીઓની જે સમસ્યાઓ તે ઊભું રહે છે। આજે ફરી એક વખત પરિણામના લીધે જે વિદ્યાર્થીઓ પરેશાન છે, જે હેરાન છે, તેને ધ્યાનમાં લઈને આજે ફરી એકવાર આવેદન આપ્યું છે અને જો આવનારા દિવસમાં ટૂંક સમયમાં એનો જવાબ નહીં મળે તો એનએસયુઆઈ ખડે પગે ઊભા રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। યુનિવર્સિટીમાં સૌથી પહેલાં તો અમે લઈને મુદ્દા જઈએ તો અમારા પાસે સ્ટાફની એ લોકો ગણતરી કરાવે છે કે પૂરતો સ્ટાફ નથી અમારી પાસે, જે પેપર ચેકિંગ માટે સ્ટાફ હોય છે તે પૂરતો સ્ટાફ નથી। તેવા બધા બહાના કાઢીને જેમની જે ગેરરીત છે તે છુપાવવાનો ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીના સત્તાધીશો પ્રયાસ કરે છે। પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે આ લોકોએ નામ જે ખોડે આ લોકોએ નાખ્યું છે તેનું આજે અમે આવેદન કરીને ફરી એકવાર કહીએ છીએ કે જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે યુનિવર્સિટીના હેન્ડબુક પ્રમાણે જે 45 દિવસનો કાયદો છે અને પરિણામો જાહેર કરવાના હોય તે રીતે યુનિવર્સિટીએ કરવા જોઈએ અને નહીં થાય તો એનએસયુઆઈ આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરશે। યુનિવર્સિટીમાં ખાસા પીઆરઓથી લઈને જે દર્શન મારુ સાહેબ છે એમનાથી લઈને બધાની બધાની બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈને નવા અધિકારીઓને મૂકવામાં આવે છે, પણ જે તેમની સિસ્ટમ ચાલતી હતી એને એ જ સિસ્ટમ યુનિવર્સિટી અત્યારે ચાલી રહી છે। એ ઠંડા દિલે હોલ ટિકિટના વાંધા, ફીસ ભરવાના વાંધા, અત્યારે વિદ્યાર્થીઓને 31 તારીખ છેલ્લે કીધી હતી, 26 તારીખે કેટીના ફોર્મ બંધ કરી દેવામાં આવ્યા। એટલે યુનિવર્સિટીમાં જે પહેલાં ધંધા ચાલતા હતા એ હજુ ચાલી જ રહ્યા છે, ભલે અધિકારીઓ બદલાયા હોય પણ જે કામની એમને હેબિટ પડી ગઈ છે, ઊંઘમાં રહેવાની એમની આદત પડી ગઈ છે, તે જ અત્યારે ધંધા યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે।